નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું આપનો અંબુ સર. મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે હું તમને વિધાન માટેનું રૂપ અને વિધાન માટેના રૂપનું સ્થાનાપત્તિ નિદર્શન વિશે સમજાવીશ. મિત્રો, વિધાન માટેનું રૂપ અને વિધાન માટેના રૂપનું સ્થાનાપત્તિ નિદર્શન સમજાવવું એ પહેલાં જો આપ નવા છો તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મિત્રો, વિધાન માટેનું રૂપ એ આપણા પ્રકરણનું નામ જ છે અને આ જ વિષયને મુદ્દા ઉપરથી આપણા પ્રકરણનું નામ વિધાન માટેનું રૂપ રાખેલું છે. અત્યાર સુધી મેં તમને જે કોઈ વિષય અને એને મુદ્દા સમજાવ્યા એ 11મા ધોરણમાં પણ આપણે અભ્યાસ કર્યો હતો, પણ હવે આપણે જે ભણીશું એ તદ્દન નવો અને 12મા ધોરણની અંદર ખૂબ જ અગત્યનો મુદ્દો છે. તો આપણે એવા ટૉપિકની ચર્ચા કરીશું. મિત્રો, વિધાન માટેનું રૂપ એટલે શું? પહેલો પ્રશ્ન, વિધાન માટેનું રૂપ એટલે પ્રતીકોની એવી ગોઠવણી છે જેમાં વિધાનો હોતા નથી પણ વિધાનપરક પરિવર્તી કે વિધાનપરક પરિવર્તીઓ અને તાર્કિક કારકો આવેલા હોય છે, એને વિધાન માટેનું રૂપ કહે છે. મિત્રો, જુઓ અહીંયા મેં વિધાન માટેના રૂપની વ્યાખ્યા લખી છે અને આ વિધાન માટેના રૂપ એટલે શું એવો પ્રશ્ન 2 ગુણની અંદર અલગથી પણ પૂછી શકાય. મિત્રો, ફરીથી કહું છું કે વિધાન માટેનું રૂપમાં શું યાદ રાખવાનું? વિધાન માટેના રૂપમાં પ્રતીકોની એવી ગોઠવણી કરેલી હોય છે કે જેમાં શું હોતું નથી? વિધાનો હોતા નથી. તો શું હોય છે? પરિવર્તી કે પરિવર્તીઓ હોય છે અને બીજું શું હોય છે? તાર્કિક કારકો હોય છે. એને આપણે વિધાન માટેનું રૂપ કહીએ છીએ. દાખલા તરીકે મિત્રો, અહીંયા મેં વિધાન માટેના રૂપના 4 ઉદાહરણો લખ્યા છે. કયા? આ પી વિધાન માટેનું રૂપ કહેવાશે. કેમ? કારણ કે પરિવર્તી આવે છે. પરિવર્તી એટલે એથી ઝેડ સુધીના કેપિટલ નહીં તેવા નાના અક્ષરો. મોટાભાગે પી ક્યુ આર એસ વગેરે કેપિટલ નહીં તેવા નાના અક્ષરો પરિવર્તી તરીકે વપરાય છે. નંબર 2, નિષેધ પી એ પણ વિધાન માટેનું રૂપ છે. પી સમુચ્ચય ક્યુ એ પણ વિધાન માટેનું રૂપ છે. પી વિકલ્પન ક્યુ શરતી આર એ પણ વિધાન માટેનું રૂપ છે. મિત્રો, આને કેમ વિધાન માટેના રૂપ કહેવાય? એક જ વાત, કઈ રીતે વિધાન માટેના રૂપને ઓળખશો? જેમાં પરિવર્તી અને તાર્કિક કારક આવતો હોય એ બધા વિધાન માટેના રૂપ છે. જો આમાં પી એક જ પરિવર્તી છે. આ વિધાન માટેના રૂપમાં પી અને ક્યુ 2 પરિવર્તી છે અને સમુચ્ચય કારક છે. આ વિધાન માટેના રૂપમાં પી ક્યુ આર 3 પરિવર્તી છે અને 2 કારકો છે, વિકલ્પન, શરતી. તો આને આપણે વિધાન માટેનું રૂપ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, વિધાન માટેનું રૂપને યાદ રાખવું હોય, વિધાન માટેના રૂપને ઓળખવું હોય તો શું ઓળખશો? કઈ રીતે ઓળખશો? વિધાન માટેના રૂપમાં પરિવર્તીઓ અને તાર્કિક કારકો આવેલા હોય. આ વાત બરાબર યાદ રાખજો. વિધાન માટેના રૂપની આપણે હવે લાક્ષણિકતાઓ જોઈએ. મિત્રો, વિધાન માટેના રૂપની કઈ કઈ લાક્ષણિકતાઓ છે? પહેલી લાક્ષણિકતા જુઓ કે વિધાન માટેના રૂપમાં વિધાનો હોતા નથી. વિધાનો હોતા નથી મતલબ કે એથી ઝેડ સુધીના કેપિટલ અક્ષરો હોતા નથી. વિધાનપરક અચલો હોતા નથી. આપણે વિધાનપરક અચલોને વિધાનો કહીશું. એથી ઝેડ સુધીના કેપિટલ અક્ષરોને વિધાન તરીકે ઓળખીશું, પણ એથી ઝેડ સુધીના કેપિટલ નહીં તેવા નાના અક્ષરો કે વિધાનપરક પરિવર્તીઓને વિધાનો કહેવાતા નથી. તો વિધાન માટેના રૂપમાં વિધાનો હોતા નથી. બીજી લાક્ષણિકતા, વિદ્યાર્થી મિત્રો, વિધાન માટેના રૂપની બીજી લાક્ષણિકતા કઈ છે? વિધાન માટેનું રૂપ એ વિધાન હોતું નથી એટલે સત્ય કે અસત્ય પણ હોતું નથી. વિધાનનું લક્ષણ જ છે કે સત્ય કે અસત્ય હોવું. જો વિધાન માટેનું રૂપ એ વિધાન ન હોય તો સત્ય કે અસત્ય પણ હોઈ શકતું નથી. વિધાન માટેના રૂપની ત્રીજી લાક્ષણિકતા જોઈએ. કઈ? કે વિધાન માટેના રૂપમાં શું આવે છે? પરિવર્તી અને
તાર્કિક કારકો આવે છે। મિત્રો ખાસ યાદ રાખજો કે વિધાન માટેના રૂપમાં વિધાનપરક પરિવર્તી કે પરિવર્તીઓ અને તાર્કિક કારકો આવેલા હોય છે। દાખલા તરીકે મેં તમને હમણાં જ કહ્યું, આ પી પરિવર્તી અને નિષેધકારક, પી અને ક્યુ પરિવર્તી અને સમુચ્ચયકારક, પી ક્યુ આર પરિવર્તી અને વિકલ્પન અને શરતીકારક। તો આ બધા વિધાન માટેના રૂપો તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો વિધાન માટેના રૂપની ચોથી લાક્ષણિકતા જુઓ। વિધાન માટેના રૂપ એ વિવિધ વિધાનો ગોઠવી શકાય તેવું એક માળખું છે। આ વાત બરાબર યાદ રાખજો। મિત્રો વિધાન માટેનું રૂપ એ એક એવું માળખું છે। માળખું એટલે ખોખું, માળખું એટલે બીબું। દાખલા તરીકે જેમ આપણે ઈંટનું બીબું હોય તો જો ઈંટના બીબામાં આપણે માટી ભરીએ તો માટીની ઈંટ બને, સોનું ભરીએ તો સોનાની ઈંટ બને, ચાંદી ભરીએ તો ચાંદીની ઈંટ બને। એવી જ રીતે અહીંયા વિધાન માટેનું રૂપ એ વિવિધ વિધાનો ગોઠવી શકાય એવું એક માળખું છે। એટલે કે વિધાન માટેના રૂપમાં પરિવર્તીના સ્થાને પી ક્યુ આર એસ વગેરે પરિવર્તીઓના સ્થાને વિવિધ વિધાનો ગોઠવી શકાય। વિવિધ વિધાનો ગોઠવવામાં આવે તો આપણને એક નવું વિધાન મળે છે। શું મળે છે મિત્રો? નવું વિધાન મળે છે। એ નવું વિધાન સત્ય કે અસત્ય હોય છે, પણ વિધાન માટેનું રૂપ સત્ય કે અસત્ય હોતું નથી। તો આ થઈ વિધાન માટેના રૂપની લાક્ષણિકતાઓ। મિત્રો ફરીથી કહું છું કે વિધાન માટેનું રૂપમાં વિધાનો હોતા નથી, વિધાન માટેના રૂપ સત્ય કે અસત્ય હોતું નથી, વિધાન માટેના રૂપમાં પરિવર્તી અને તાર્કિક કારકો જ આવેલા હોય છે, વિધાન માટેના રૂપમાં વિવિધ વિધાનો ગોઠવી શકાય છે, વિધાન માટેના રૂપમાં પરિવર્તીના સ્થાને વિવિધ વિધાનો ગોઠવવામાં આવે તો આપણને નવું વિધાન મળે છે। કઈ રીતે નવું વિધાન મળે છે એના માટે આપણે એક ઉદાહરણ સમજીએ। અહીંયા આ છે વિધાન માટેનું રૂપ। અહીંયા જુઓ, નિષેધ પી વિધાન માટેનું રૂપ છે। કેમ એને વિધાન માટેનું રૂપ કહ્યું? કારણ કે પી પરિવર્તી આવે છે। પી પરિવર્તીના સ્થાને હું અહીંયા સુભાષ બાબુ જીવિત છે એવું સાદું વિધાન મૂકું તો મને કયું નવું વિધાન મળશે? અહીંયા કયું નવું વિધાન મળે? સુભાષ બાબુ જીવિત નથી। જુઓ અહીંયા પી પરિવર્તીનો નિષેધ કર્યો તો આપણે પીના સ્થાને આવેલા વિધાનનો પણ નિષેધ કરવો પડે તો આ આપણને નવું વિધાન મળ્યું। જેની પ્રાતિક રજૂઆત કરીએ તો આ મુજબ થશે, સુભાષ બાબુ જીવિત છે બરાબર આર, સુભાષ બાબુ જીવિત નથી બરાબર નિષેધ આર। તો આ પ્રાતિક ભાષામાં રજૂ કર્યું। પીના સ્થાને આર મૂક્યો, પીનો નિષેધ કર્યો તો આરનો પણ નિષેધ કર્યો। બીજું ઉદાહરણ આપું, જો હું પી પરિવર્તીના સ્થાને સંયુક્ત વિધાન મૂકું, ખેલ મહાકુંભ યોજાશે અને રજા પડશે, તો મિત્રો મને કયું નવું વિધાન મળે? જુઓ અહીંયા ખેલ મહાકુંભ યોજાશે અને રજા પડશે, આ પીના સ્થાને મૂકેલું વિધાન। અહીંયા પીનો નિષેધ થયેલો છે તો આપણે પીના સ્થાને મૂકેલા વિધાનનો પણ નિષેધ કરીશું। એમ નથી, બરાબર કરીને નિષેધ કર્યો। આ વિધાનની પ્રાતિક રજૂઆત કરીએ તો આ મુજબ થાય, નિષેધ એ સમુચ્ચય બી, પીના સ્થાને એ સમુચ્ચય બી સંયુક્ત વિધાન મૂક્યું। પીનો અહીંયા નિષેધ કર્યો તો પીના સ્થાને આવતા વિધાનનો પણ આપણે નિષેધ કર્યો। તો આને કહેવાય કે વિધાન માટેના રૂપમાં પરિવર્તીના સ્થાને વિવિધ વિધાનો ગોઠવવાથી આપણને નવા વિધાનો મળે છે જે સત્ય કે અસત્ય હોય છે। પણ મિત્રો આ વિધાન માટેનું રૂપ સત્ય કે અસત્ય હોતું નથી। આ વિધાનો જે નવા મળે છે એ સત્ય કે અસત્ય હોય છે। તો આને વિધાન માટેનું રૂપ કહેવાય છે। ફરીથી કહું છું કે વિધાન માટેનું રૂપ એટલે પ્રતીકોની એવી ગોઠવણી કે જેમાં વિધાનો હોતા નથી, વિધાનપરક પરિવર્તી કે પરિવર્તીઓ અને તાર્કિક કારકો આવેલા હોય છે। પણ મિત્રો વિધાન માટેના રૂપમાં આવતા પરિવર્તીઓના સ્થાને વિધાનો મૂકવાથી આપણને જે આ નવા વિધાનો મળે છે ને એ આ નવા વિધાનોને શું કહેવાય? આને તો આપણે સમજ્યા કે આને વિધાન માટેનું રૂપ કહેવાય,
પણ આ વિધાન માટેના રૂપમાંથી મેળવવામાં આવેલા આ નવા વિધાનોને શું કહેવાય? તો મિત્રો ધ્યાન આપજો કે એને વિધાન માટેના રૂપનું સ્થાનાપત્તિ નિદર્શન કહે છે. શું કહે છે? વિધાન માટેના રૂપનું સ્થાનાપત્તિ નિદર્શન. મિત્રો વિધાન માટેના રૂપનું સ્થાનાપત્તિ નિદર્શન એટલે શું? એવો 2 ગુણની અંદર અલગથી પ્રશ્ન પૂછાઈ શકે છે. તો અહીંયા મેં વિધાન માટેના રૂપની સ્થાનાપત્તિ નિદર્શનની ડેફિનેશન આપી છે. શું ડેફિનેશન આપી? કે વિધાન માટેના કોઈ પણ રૂપમાંથી મેળવવામાં આવેલા વિધાનને વિધાન માટેના એ રૂપનું સ્થાનાપત્તિ નિદર્શન કહે છે. મિત્રો દાખલા તરીકે અહીંયા મેં એક ઉદાહરણ લીધા છે કે આ છે વિધાન માટેનું રૂપ. કેમ એને વિધાન માટેનું રૂપ કહીશું? કે પરિવર્તી અને તાર્કિક કારકો આવે છે. હું પરિવર્તીના સ્થાને એટલે કે વિધાન માટેના રૂપમાંથી વિધાન મૂકું એટલે કે પીના સ્થાને પરિવર્તીના સ્થાને આર વિધાન મૂકું તો મને નિષેધાર એવું સ્થાનાપત્તિ નિદર્શન મળે છે. હું પી પરિવર્તીના સ્થાને એ સમુચ્ચય બી એવું સંયુક્ત વિધાન મૂકું તો મને અહીંયા નિષેધ એ સમુચ્ચય બી સ્થાનાપત્તિ નિદર્શન મળે છે. તો આને વિધાન માટેનું રૂપ કહેવાશે. આ નિષેધ પી રૂપ છે. આ નિષેધાર એ નિષેધ પીનું સ્થાનાપત્તિ નિદર્શન છે. આ નિષેધ એ સમુચ્ચય બી એ નિષેધ પીનું સ્થાનાપત્તિ નિદર્શન છે. મિત્રો તો સ્થાનાપત્તિ નિદર્શનમાં શું કરીએ છીએ કે વિધાન માટેના રૂપમાં આવતા પરિવર્તીના સ્થાને આપણે વિવિધ વિધાનો મૂકવાથી આપણને વિધાનો મળે છે. આ વિધાનો એ વિધાન માટેના રૂપના સ્થાનાપત્તિ નિદર્શનો કહેવાય છે. બીજું ઉદાહરણ જુઓ, પી સમુચ્ચય ક્યુ. આને વિધાન માટેનું રૂપ કહેવાશે. કેમ? પી અને ક્યુ બંને પરિવર્તી છે. તો પીના સ્થાને અહીંયા હું જે સાદું વિધાન મૂકું, ક્યુના સ્થાને કે સાદું વિધાન મૂકું. જેમ પી અને ક્યુ પરિવર્તી સમુચ્ચય કારકથી જોડાયેલા છે એમ જે અને કે વિધાનોને સમુચ્ચય કારકથી જોડી દઉં તો મને આ પી સમુચ્ચય ક્યુનું સ્થાનાપત્તિ નિદર્શન મળ્યું કહેવાશે. પી સમુચ્ચય ક્યુ જે સમુચ્ચય કે આ રૂપ છે. આ પી સમુચ્ચય ક્યુનું સ્થાનાપત્તિ નિદર્શન છે. મિત્રો બીજું ઉદાહરણ જુઓ. અહીંયા પી સમુચ્ચય ક્યુ, પીના સ્થાને હું સંયુક્ત વિધાન મૂકી શકું, ક્યુના સ્થાને પણ સંયુક્ત વિધાન મૂકી શકું. હું પીના સ્થાને નિષેધ એસ સંયુક્ત વિધાન મૂકું, ક્યુના સ્થાને એમ વિકલ્પન એન સંયુક્ત વિધાન મૂકું તો મને પી સમુચ્ચય ક્યુનું કયું સ્થાનાપત્તિ નિદર્શન મળે? નિષેધ એસ સમુચ્ચય એમ વિકલ્પન એન. તો આ સ્થાનાપત્તિ નિદર્શન કોનું કહેવાય? પી સમુચ્ચય ક્યુનું. સમજાયું મિત્રો? તો વિધાન માટેના રૂપનું સ્થાનાપત્તિ નિદર્શન એટલે શું? વિધાન માટેના કોઈ પણ રૂપમાંથી મેળવવામાં આવેલા વિધાનને વિધાન માટેના એ રૂપનું સ્થાનાપત્તિ નિદર્શન કહેવાય છે. દાખલા તરીકે નિષેધ પીના આ બંને સ્થાનાપત્તિ નિદર્શનો છે. પી સમુચ્ચય ક્યુના આ બંને સ્થાનાપત્તિ નિદર્શનો છે. મિત્રો એક વાત યાદ રાખજો કે પરિવર્તીના સ્થાને ગમે તે વિધાન મૂકી શકાય. સાદું, સંયુક્ત, જટિલ સંયુક્ત વિધાન મૂકી શકાય છે. અને એટલે વિધાન માટેના રૂપના સ્થાનાપત્તિ નિદર્શનો કેટલા હોય? વિધાન માટેના કોઈ એક રૂપના સ્થાનાપત્તિ નિદર્શનો અનેક હોય છે. આ વાત બરાબર યાદ રાખો. કેમ? કોઈ એક રૂપના સ્થાનાપત્તિ નિદર્શનો અનેક કેમ હોય છે? કારણ કે વિધાન માટેના રૂપમાં આવતા પરિવર્તીના સ્થાને ગમે તે વિધાન મૂકી શકાય છે. એટલે વિધાન માટેના કોઈ એક રૂપના સ્થાનાપત્તિ નિદર્શનો અનેક મળે છે. દાખલા તરીકે જુઓ, આ પી વિકલ્પન ક્યુ વિધાન માટેનું રૂપ છે. અહીંયા પીના સ્થાને એ, ક્યુના સ્થાને બી તો એ વિકલ્પન બી સ્થાનાપત્તિ નિદર્શન મળ્યું. જો હું પીના સ્થાને એમ અને ક્યુના સ્થાને એન મૂકું તો મને એમ વિકલ્પન એન સ્થાનાપત્તિ નિદર્શન મળે છે. જો હું પીના સ્થાને જે અને ક્યુના સ્થાને કે વિધાન મૂકું તો મને જે વિકલ્પન કે વિધાન મળે છે. જો હું પીના સ્થાને એસ અને ક્યુના સ્થાને ટી મૂકું તો મને એસ વિકલ્પન ટી સ્થાનાપત્તિ નિદર્શન મળે છે. તો અહીંયા વિધાન માટેનું રૂપ એક જ છે. જ્યારે
આ પી વિકલ્પન ક્યુનું સ્થાનાપત્તિ નિદર્શન છે, આ પણ પી વિકલ્પન ક્યુનું સ્થાનાપત્તિ નિદર્શન કહેવાય. આ જે વિકલ્પન કે એ પણ પી વિકલ્પન ક્યુનું સ્થાનાપત્તિ નિદર્શન બને છે. એસ વિકલ્પન ટી એ પણ પી વિકલ્પન ક્યુનું સ્થાનાપત્તિ નિદર્શન બને છે. આનો અર્થ શું થયો કે વિધાન માટેના કોઈ એક રૂપના સ્થાનાપત્તિ નિદર્શનો કેટલા હોય છે? અનેક હોય છે. મિત્રો અહીંયા એક પ્રશ્ન થાય છે, શું કે વિધાન માટેના રૂપમાંથી સ્થાનાપત્તિ નિદર્શન કઈ રીતે મેળવવું? મિત્રો આ પ્રશ્નને 3 ગુણમાં પૂછવો હોય તો પૂછી શકાય કે વિધાન માટેના રૂપમાંથી સ્થાનાપત્તિ નિદર્શન મેળવવાના નિયમો જણાવો, શરતો જણાવો. 3 શરતો છે, 3 ગુણમાં પૂછવી હોય તો પૂછી શકાય છે. પહેલી શરત જુઓ, નંબર 1, વિધાન માટેના રૂપમાં આવતા પ્રત્યેક પરિવર્તીના સ્થાને સાદું, સંયુક્ત કે જટિલ સંયુક્ત વિધાન મૂકી શકાય છે. મિત્રો દાખલા તરીકે જુઓ કે અહીંયા પી પરિવર્તી છે, તો પીના સ્થાને તમે સાદું વિધાન પણ મૂકી શકો છો, સંયુક્ત વિધાન પણ મૂકી શકો છો અને જટિલ સંયુક્ત વિધાન પણ મૂકી શકો છો. દાખલા તરીકે આ વિધાન માટેનું રૂપ છે, એમાં એક જ પરિવર્તી પી આવે છે. જો હું પીના સ્થાને જે સાદું વિધાન મૂકું તો મને અહીંયા નિષેધ જે એનું સ્થાનાપત્તિ નિદર્શન મળે છે. 1. નંબર 2, જો હું પી પરિવર્તીના સ્થાને એ સમુચ્ચય બી સંયુક્ત વિધાન મૂકું તો મને નિષેધ એ સમુચ્ચય બી સ્થાનાપત્તિ નિદર્શન મળે છે. જો હું પીના સ્થાને એક સમુચ્ચય વા વિકલ્પન ટી જટિલ સંયુક્ત વિધાન મૂકું તો મને નિષેધ મોટા કૌંસમાં નાના કૌંસમાં એક્સ વિકલ્પન વાય કૌંસ પૂરો વિકલ્પન ટી મોટો કૌંસ પૂરો એ આપણને સ્થાનાપત્તિ નિદર્શન મળે છે. તો અહીંયા પી એક જ પરિવર્તી છે, સાદું વિધાન મૂક્યું, અહીંયા પીના સ્થાને સાદું વિધાન મૂક્યું જે, તો પીનો નિષેધ કર્યો તો આપણે જેનો નિષેધ કરવાનો, તો આપણને આ મુજબ મળ્યું સ્થાનાપત્તિ નિદર્શન. અહીંયા એ સમુચ્ચય બી પીનો નિષેધ કરે છે તો એ સમુચ્ચય બીનો નિષેધ કરો તો આ મુજબ સ્થાનાપત્તિ નિદર્શન મળ્યું. અહીંયા એક્સ વિકલ્પન વાય વિકલ્પન ટી જટિલ સંયુક્ત વિધાન મૂક્યું, અહીંયા પીનો નિષેધ છે તો પીના સ્થાને મૂકેલા વિધાનનો પણ નિષેધ કરો. તો વિધાન માટેના રૂપમાં આવતા પરિવર્તીના સ્થાને સાદું વિધાન, સંયુક્ત વિધાન કે જટિલ સંયુક્ત વિધાન મૂકી શકાય છે. આ પહેલી શરત યાદ રાખજો મિત્રો. નંબર 2, બીજી શરત શું છે? મિત્રો વિધાન માટેના રૂપમાંથી સ્થાનાપત્તિ નિદર્શન મેળવવાનો બીજો નિયમ, બીજી શરત છે કે એકના એક પરિવર્તીના સ્થાને એકનું એક જ વિધાન મૂકી શકાય છે. મિત્રો વિધાન માટેના રૂપમાં એકનો એક પરિવર્તી જેટલી વાર આવે, ગમે તેટલી વાર આવે, તેટલી બધી જ વાર પહેલાં તમે જે વિધાન મૂક્યું હોય એનું એ જ વિધાન ફરીથી મૂકવું પડે. એટલે કે પહેલાં સાદું વિધાન મૂક્યું હોય તો સાદું વિધાન મૂકો, સંયુક્ત વિધાન મૂક્યું હોય તો સંયુક્ત વિધાન મૂકો, અને જો જટિલ સંયુક્ત વિધાન મૂક્યું હોય તો જટિલ સંયુક્ત વિધાન મૂકો. દાખલા તરીકે આ શરત કઈ રીતે સમજવી? અહીંયા જુઓ, બીજું ઉદાહરણ, પી વિકલ્પન નિષેધ પી, આને વિધાન માટેનું રૂપ છે, પણ આ વિધાન માટેના રૂપમાં પી એક જ પરિવર્તી છે, પણ પી એ પરિવર્તી 2 વખત આવે છે. અહીંયા પણ પી પહેલો વિકલ્પ, અહીંયા પણ પી બીજો વિકલ્પ તરીકે આવે છે. તો પીના સ્થાને એ સાદું વિધાન મૂકીએ, અહીંયા એ સાદું વિધાન મૂક્યું તો અહીંયા પણ મારે એ સાદું વિધાન જ મૂકવું પડે. અહીંયા પહેલાં પીનો અહીંયા નિષેધ થયો હોય તો મારે પીના સ્થાને મૂકેલા વિધાનનો પણ નિષેધ કરવો પડે. અહીંયા એકનું એક જ વિધાન ફરીથી મૂકવું પડે. બીજું ઉદાહરણ જુઓ, અહીંયા પીના સ્થાને હું આર શરતી એસ વિધાન મૂક્યું તો આ પીના સ્થાને પણ મારે આર શરતી એસ વિધાન જ મૂકવું પડે. હું વિધાન બદલી શકતો નથી. એટલા માટે અહીંયા કહ્યું કે વિધાન માટેના રૂપમાં એકના એક પરિવર્તીના સ્થાને એકનું એક જ વિધાન મૂકવું. અહીંયા આ પીના સ્થાને સાદું વિધાન મૂકો તો આ પીના સ્થાને પણ સાદું વિધાન મૂકવું પડે. આ પીના સ્થાને સંયુક્ત વિધાન મૂકો તો આ પીના સ્થાને પણ સંયુક્ત વિધાન મૂકવું પડે. આ પીના સ્થાને જટિલ સંયુક્ત વિધાન મૂકો તો એ જ વિધાન આ પીના સ્થાને પણ મૂકવું પડે.
એટલા માટે એકના એક પરિવર્તીના સ્થાને એકનું એક જ વિધાન મૂકી શકાય. ત્રીજી શરત જુઓ મિત્રો, વિધાન માટેના રૂપમાંથી સ્થાનાપત્તિ નિદર્શન મેળવવા માટેની ત્રીજી શરત કઈ છે? જુઓ, વિધાન માટેના રૂપમાં આવતા તાર્કિક કારકોમાં કોઈ ફેરફાર કરવો નહીં. એનો મતલબ કે વિધાન માટેના રૂપમાં આવતા તાર્કિક કારકો જે ક્રમમાં અને જે સ્થાનમાં ગોઠવાયેલા હોય એ જ ક્રમ અને એ જ સ્થાન સ્થાનાપત્તિ નિદર્શનમાં જળવાઈ રહેવો જોઈએ. દાખલા તરીકે અહીંયા જુઓ કે પી સમુચ્ચય ક્યુ, અહીંયા પી સમુચ્ચય ક્યુ આ વિધાન માટેનું રૂપ છે, આ સમુચ્ચય વિધાન માટેનું રૂપ છે. તો એમાંથી જે સ્થાનાપત્તિ નિદર્શન મેળવો એ પણ સમુચ્ચય જ હોવું જોઈએ. અહીંયા જુઓ, આ પણ સમુચ્ચય વિધાન જ હોવું જોઈએ, કારણ કે આ વિધાન માટેનું રૂપ સમુચ્ચય છે. તો સ્થાનાપત્તિ નિદર્શન પણ સમુચ્ચય બને એવી રીતે તાર્કિક કારકો ગોઠવવા જોઈએ. દાખલા તરીકે જુઓ, અહીંયા આ વિધાન માટેનું રૂપ કયું છે? વિકલ્પન. કયું કહેવાય? વિકલ્પન સર્વોપરી કારક છે. તો આમાં પણ વિકલ્પન સર્વોપરી રહેવો જોઈએ. અહીંયા પણ વિકલ્પન સર્વોપરી રહે એ રીતે જ સ્થાનાપત્તિ નિદર્શન મેળવવાનું. અહીંયા જુઓ, બીજા વિકલ્પમાં નિષેધ કરેલો છે, નિષેધ, બીજા વિકલ્પનો નિષેધ. તો સ્થાનાપત્તિ નિદર્શનમાં પણ બીજા વિકલ્પનો નિષેધ થવો જોઈએ. અહીંયા પણ જુઓ, બીજા વિકલ્પનો નિષેધ કરેલો છે. ખ્યાલ આવ્યો મિત્રો? તો બસ અહીંયા વિધાન માટેના રૂપમાંથી સ્થાનાપત્તિ નિદર્શન મેળવવા માટેની 3 શરતો જોઈ. પણ આ 3 શરતો જોયા પછી એક વાત મહત્ત્વની છે કે એકનું એક વિધાન, એકથી વધારે વિધાન માટેના રૂપોનું સ્થાનાપત્તિ નિદર્શન પણ હોઈ શકે છે. દાખલા તરીકે જુઓ, અહીંયા 2 વિધાન માટેના રૂપો લખ્યા છે. આ પીનું એ શરતી બી સ્થાનાપત્તિ નિદર્શન બની શકે છે અને આ પી શરતી ક્યુનું પણ એ શરતી બી સ્થાનાપત્તિ નિદર્શન બને છે. અહીંયા એક જ વિધાન છે, પણ અહીંયા 2 જુદા જુદા વિધાન માટેના રૂપોનું સ્થાનાપત્તિ નિદર્શન બની શકે છે. એનો મતલબ કે વિધાન માટેના કોઈ એક રૂપના સ્થાનાપત્તિ નિદર્શનો અનેક હોય છે, અણગિનિત હોય છે મિત્રો. તો એટલા માટે કે વિધાન માટેના રૂપમાં આવતા પરિવર્તીના સ્થાને ગમે તે વિધાન મૂકી શકાય છે, સાદું, સંયુક્ત, જટિલ સંયુક્ત. એટલે વિધાન માટેના કોઈ એક રૂપના સ્થાનાપત્તિ નિદર્શનો અનેક હોઈ શકે છે. તો મિત્રો, આજે મેં તમને વિધાન માટેનું રૂપ અને વિધાન માટેના રૂપનું સ્થાનાપત્તિ નિદર્શન સમજ્યા. મિત્રો, વિધાન માટેના રૂપનું સ્થાનાપત્તિ નિદર્શન મેળવવું એ પરીક્ષાની દ્રષ્ટિએ કરતાં આપણને અનુમાનના નિયમોના સ્થાનાપત્તિ નિદર્શનો મેળવવા માટે ખૂબ ઉપયોગી બની શકે છે અને એટલા માટે આને સમજવો જરૂરી છે. મિત્રો, વિદ્યાર્થીઓને અનુમાનના નિયમોમાં રૂપલક્ષી સાબિતીઓ ન આવડતી હોય તો એનું એક બીજું કારણ એ પણ છે કે એમને સ્થાનાપત્તિ નિદર્શન મેળવતા ના આવડે તો પછી એને રૂપલક્ષી સાબિતી રચવામાં પણ તકલીફ પડે છે. તો શિક્ષક મિત્રોને પણ મારી વિનંતી કે સ્થાનાપત્તિ નિદર્શનનો મુદ્દો સારી રીતે સમજવાનો પ્રયત્ન કરાવે, તો જ એમને રૂપલક્ષી સાબિતી સારી રીતે આવડશે. તો વિડીયો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બસ મિત્રો, રજા લઉં છું. થેન્ક યુ, ધન્યવાદ.